મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં શુક્રવાર 21 ઓગસ્ટના રોજ એક હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના બની હતી, જેમાં એક ઢાળવાળા પહાડ પરથી પડીને એક પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. પહેલા આ ઘટના એક આઈફોનની જીદને કારણે બની હોવાનું સામે આવ્યું હતું. જોકે હવે આ ઘટનામાં એક ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. જોઈએ સમગ્ર માહિતી આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરની એક પહાડી પરથી 18 વર્ષના કૃણાલ અને તેના માતા પિતાના દર્દનાક મોતના કેસમાં નવો ખુલાસો થયો છે. પહાડ પરથી ટ્રિપલ મોતની કરુણાંતિકાનું અસલ કારણ સામે આવ્યું છે. પોલીસે આપેલી માહિતી મુજબ આઈફોન નહીં પણ EMIને લઈને પિતા અને પુત્ર વચ્ચે વિવાદ થયો હતો અને ત્યારબાદ યુવક કુણાલ ચાંદગુડે 30 ગાંવ વિસ્તારના ખાવડિયા પહાડ પર પહોંચી ગયો હતો. કુણાલને રોકવા માટે પરિવારજનો સાથે સ્થાનિક લોકો પણ પહાડ પર પહોંચ્યા હતા અને લગભગ 3 કલાક સુધી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકો તેને નીચે આવી જવા અને પોતાના માતા પિતા તથા ભવિષ્ય વિશે વિચારવાની અપીલ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ તો તેની આઈફોનની સમસ્યા ઉકેલવાની ખાતરી પણ આપી હતી, પરંતુ કુણાલ નીચે આવવા તૈયાર ન હતો. પરિસ્થિતિ ગંભીર બનતા ફાયર બ્રિગેડે પણ પહાડની નીચે સુરક્ષા જાળ પાથરી હતી. અંતે બપોરે આશરે 1 વાગ્યે કુણાલે અચાનક નીચે છલાંગ લગાવી દીધી. તેને બચાવવા દોડેલા તેના પિતા મુરલીધરનું સંતુલન બગડ્યું અને બંને ઊંડી ખાઈમાં પડી ગયા. આ ભયાનક દ્રશ્ય પોતાની આંખો સામે જોઈને માતા સંગીતા પણ આઘાતમાં આવી ગઈ અને થોડા સમય બાદ તેમણે પણ પહાડ પરથી નીચે પડીને જીવ ગુમાવ્યો. એટલે થોડાક જ કલાકોમાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો. આ કેસમાં પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે 18 વર્ષનો યુવા કુણાલ આઈફોન ખરીદવા માટે માતા પિતા પર દબાણ કરી રહ્યો હતો. આથી તે આત્મહત્યા કરવાના ઈરાદે પહાડી પર પહોંચ્યો હતો. તેને રોકવા માટે પિતાએ તેને પાછળ ખેંચવાની કોશિશ કરી, પરંતુ બંને નીચે પડ્યા અને તેમનું મોત નીપજ્યું. માતા પણ તેમની પાછળ નીચે પડી. ગામના પૂર્વ સરપંચે આઈફોન લેવાની જીદને આ ઘટનાક્રમનું કારણ ગણાવ્યું હતું. પોલીસ હાલમાં પરિવારના વિવાદને ઘટનાની મુખ્ય કડી તરીકે જોઈ રહી છે. જોકે યુવકની માનસિક સ્થિતિ અંગે પણ વિવિધ દાવા સામે આવે છે. જોકે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. આ ઘટના એ પણ બતાવે છે કે નાણાકીય બાબતો અને પરિવારના સંબંધોમાં ઊભો થતો તણાવ ક્યારેક અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ખાસ કરીને યુવાનોમાં મોંઘી વસ્તુઓ ખરીદવા, EMIની જવાબદારી અને પરિવારની આર્થિક ક્ષમતા વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. જોકે આ ચોક્કસ ઘટનાના તમામ કારણો પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. આ ઘટના માત્ર એક પરિવારની કરુણ કહાની નથી, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિની વાતને ગંભીરતાથી સાંભળવાની જરૂરિયાત અંગે પણ મોટો સવાલ ઊભો કરે છે. એક ક્ષણનો નિર્ણય આખા પરિવારને કાયમ માટે ભરખી ગયો. એટલે મુશ્કેલી ગમે તેટલી મોટી હોય, જીવનથી મોટું કંઈ નથી.